અમદાવાદ શહેરનું તાપમાન 42 થી 43 ડિગ્રી કેમ ના પહોંચી ગયું હોય, પરંતુ અમદાવાદના આંગણે જ લોકો 5 ડિગ્રીનો અહેસાસ કરી રહ્યા છે। જી હા, અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સ્નો પાર્કમાં અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે યંગસ્ટર્સ છે જે પોતાના ફ્રેન્ડ્સ સાથે મોજ અને મસ્તી કરી રહ્યા છે। કાળઝાળ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ તમામ લોકો પોતાના મિત્રો સાથે અહીંયા આગળ સ્નોફોલનો પણ એન્જોય કરી રહ્યા છે, અલગ અલગ રાઈડ માણી રહ્યા છે અને એકબીજા ઉપર બરફ ફેંકીને મજા માણી રહ્યા છે। આપણી સાથે કેટલાક યંગસ્ટર્સ છે, તેમની સાથે વાત કરીશું। ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે, બહાર 42 થી 43 ડિગ્રી, પરંતુ અહીંયા આગળ -5 ડિગ્રી। ગુજરાતમાં અત્યારે હીટ વેવ ચાલી રહી છે, જેથી કરીને બહાર કોઈ નીકળવા રાજી નથી। તેથી આ -5 ડિગ્રીની અંદર સ્નો પાર્કની અંદર અમે આવ્યા છીએ। ના કોઈ રજાઓના કારણે શાંતિથી કાશ્મીરનો માહોલ અમે અનુભવીએ, જેથી આ સ્નો પાર્કમાં બધા ખુશીઓથી માણી રહ્યા છીએ। લોકો જે ઉનાળામાં વેકેશનમાં અલગ અલગ ઠંડા પ્રદેશોમાં જતા હોય છે, કાશ્મીર જતા હોય છે, કુલુ મનાલી જતા હોય છે, કેટલાક લોકો સ્વિટ્ઝરલેન્ડ જતા હોય છે, પરંતુ અમદાવાદના આંગણે જ એ જ અહેસાસ કરતા જે લોકો છે તે અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે। હમણાં ટૂંક જ સમયમાં આ સ્નોફોલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સ્નોફોલ થઈ રહ્યો છે। ભાઈ, સ્નોફોલ થઈ રહ્યો છે, કેવી મજા માણી રહ્યા છે? મેડમ, સ્નોફોલ થાય છે તો બહુ જ મજા આવે છે। એવું લાગતું જ નથી કે અમે ગરમીમાંથી બહાર આવ્યા છીએ, એવું ઠંડીનું એવું મહેસૂસ થાય છે કે બહુ મજા આવી ગઈ। પૈસા વસૂલ થઈ ગયા 500 રૂપિયા અમારા, બહુ મજા કઈ કઈ રાઈડ છે અહીંયા? અહીંયા એક રાઉન્ડવાળી બી છે ને સીધી બી છે, તમે સીધી કરશો તો બહુ મજા આવે, એમાં જ અમારા પૈસા વસૂલ થઈ ગયા। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે સ્નોફોલ છે તે થઈ રહ્યો છે અને સાથે જ લોકો અલગ અલગ જે એક્ટિવિટી છે તે માણી રહ્યા છે। જેમ ઠંડા પ્રદેશોમાં ઈગનું હોય છે, એ જ રીતો જે માહોલ છે તે અહીંયા આગળ ઊભો કરવામાં આવ્યો છે। ભલે અમદાવાદના લોકો ગરમીથી તેમના હાલ બેહાલ થઈ ગયા હોય, પરંતુ અહીંયા આગળ તમામ લોકો છે તે -5 ડિગ્રીનો અહેસાસ છે તે કરી રહ્યા છે અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે મોજ મસ્તી માણી રહ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।